मुझे वीडियो कंटेंट में ये डालना था कि हम लोग जो नॉर्मल लाइफ जीते, मुझे सब लेडीज़ जो हम लोग नॉर्मल है उसकी लाइफ के बारे में सब बताना था। तो मुझे मेरी मॉम से ये चालू करना है। तो हम सबके एक्सपीरियंस लेंगे उसमें, वो मेरी मॉम के साथ उनके कैसे दिन रहे हैं। એક ટાઈમ पे ભાભી બોલો બા के लिए પેલું તમે કહેતા હતા ને વાસણનું ને એનું बा ये कतन मापी बा इतनी अच्छी लेडी हैं, इतनी मेहनतू लेडी। पूरा घर उन्होंने अपने कंधे पे लेके पूरा घर चलाया। और वो अभी 7-8 साल से वो बीमार है, तब तक वो अपना घर चलाती थी खुद मेहनत करके, किसी पे निर्भर नहीं थी। और पूरी सोसाइटी के लोगों को कुछ खाना खिलाना, त्योहार मनाना, वो सब करते थे। वो नहीं है तो ये त्योहार नहीं मना सकते हैं हम। बोलो दीदी, आप क्या बोलते हैं मम्मी के बारे में? हाँ हाँ, एनी लैंग्वेज कोई भी। આ મારા મમ્મી છે, મને એની પર ઘણો પ્રાઉડ છે કે જે એકલા હાથે લડીને અમારે ચારેય ભાઈ બહેનની એને અમને પગ પર ઊભા લાયક બનાવ્યા છે। એટલે આજે અમને ઊભા કર્યા અને આ 6 વર્ષથી પથારીમાં છે, એ અમારી માટે થોડું દુઃખભરી કહાની છે। ને માનું ઋણ તો બાળકો ક્યારેય ચૂકવી નથી શકતા અને ચૂકવશે પણ નહીં, પણ મા હંમેશા બાળકોનું સારું ઈચ્છીને બાળકોને પોતાની રીતે જીવતા શીખવાડે છે। ये मेरी माँ है। बोलो राधाबेन, बोलो राधाबेन। हाँ राधाबेन, जो बोलना है बोलो, बाकी क्या बोल। मेरी माँ है और मेरी माँ तो है ही नहीं, तो मैं इनको ना माँ। हाय फ्रेंड्स, किसी के पास शब्द नहीं रहते, ऐसे हमारी राधाबेन स्पीचलेस हो गए और थोड़ी ज़्यादा भावुक इमोशनल हो गए। उन्होंने बचपन से अपनी माँ नहीं देखी है, वो आज नहीं तो 7-8 साल से मेरी माँ के साथ में है, और वो यहाँ पे तो हमें कुछ नहीं देखना पड़ता है, हम एकदम से निश्चिंत होके रहते हैं हमारे घर पे। वो ही बाका सब कुछ देखती है। वो पहले से ऐसे बोलती कि मैंने मेरी माँ को तो नहीं देखा था, लेकिन मैं इनके पास रही तो यही मेरी माँ के बराबर है। और आज हमारी माँ भी बहुत बीमार हो गई है, अभी वो ज़्यादा बोल नहीं सकती है, तो अभी वो कभी भी कुछ भी काम हो तो हम लोग भी रहेंगे तो भी वो हमारा किसी का नाम नहीं लेती है। कुछ भी रहेगा तो वो खाली राधा दीदी का नाम देती है, राधा उठाओ, राधा बिठाओ, राधा खाना खिलाओ। तो अभी राधा बहन और बा दोनों एक ही है ऐसे। माँ दीकरी की जोड़ी। हाय नीता। બોલી લે બાને કંપની આપવા માટે હું ઘણીવાર આવવાના પ્રયત્ન કરું છું। ક્યારે એકલતા પણ લાગે તો એની કંપની સાથે મને પણ એક કંપની મળી જાય, એમની સાથે વાતચીત કરું, એને ક્યારેક ભજન સંભળાવું, એમને સારું લાગે। એમને અત્યારે જે કન્ડિશનમાં છે એમાંથી ભગવાન એમને ઉગારી જ્યોતિ ભાભી, બસ મારી અપેક્ષા છે। ભાભી દેખાવ છો તમે, બોલો બા માટે। ડોલી ડોલી રોવા માટે મને હરવા જાય। બા માટે તો કોઈ પણ શબ્દ બોલવો અમને અત્યારે એમ લાગે કે બાપરે શું બોલવું ને શું ન બોલવું। કે મારા 2 બાળકો 2 છોકરીઓ હતી, એના માટે બાએ બહુ કર્યું, હરેક વસ્તુ એને ભણાવવામાં પણ બહુ હેલ્પ કરી અમને। કાંઈ પણ હોય, સંઘર્ષ કરવાનો હોય કે આગળ વધવાનું, પણ ડરવાનું નહીં, હિંમત બહુ આપી આ માજી અમારા માટે। અને પાડોશી જ છીએ અમે એના, પણ અમારા માટે એને બહુ કર્યું એમ। એટલે આજે અમને એમ થાય કે આ બા હોત તો હજી અમે થોડુંક કંઈક આગળ કરે। અને મારા બેબી, મોટી બેબી સીએ ભણે છે, એના માટે બા બહુ એમ કે બેબી સીએ થાય ત્યાં લગીને એમ કે મને એના આશીર્વાદ જોવે, એ માટે બેબી પણ મારી બા માટે બહુ જ ઓલું કરે છે પ્રાર્થના, ભગવાન એને શક્તિ આપે અને હિંમત આપે એમ। આ બા છે એ મારા સાસુના પણ મામી છે। અને જ્યારે હું 35-38 વર્ષ પહેલાં મુંબઈમાં આવી ત્યારે મારી પાસે કંઈ જ નહોતું, ઘર તો રહેવા હતું જ નહીં, પણ મારી પાસે
ઘર રહેવા માટેની કોઈ સાધન સામગ્રી કશું જ નહોતું. અને બાની પણ ત્યારે પોઝિશન એવી નહોતી કે મને બધું આખું ઘર વસાવી આપે. પણ એમણે પોતાની પાસે જે 4 તપેલી હતી એમાંથી 2 તપેલી મને કાઢી અને ઘરમાં પાથરવા જેવા ઘરમાં ચાદરથી લઈને નાની મોટી જે પણ વસ્તુની જરૂર પડે એ બધી એમણે મને આપી અને મને હેલ્પ કરી. અને જ્યારે હું વેસ્ટમાં રહેતી હતી અને એ ઈસ્ટમાં રહેતા હતા, હું વેસ્ટમાંથી ઈસ્ટમાં એમના ઘરે 1 મહિના સુધી રોજ નાહવા ધોવા અને કપડાં સૂકવી અને બધું મારું કામ પતાવીને પછી મારા ઘરે જતી. ત્યાં સુધી હું રોજ આવતી. અને જ્યારે વેસ્ટનું મારું ઘર એમણે મને રહી શકાય એવું નહોતું, ત્યાં બધાને કહીને જે કારીગરોને તે બોલાવીને બાથરૂમની વગેરે સગવડ કરાવી આપી. અને જ્યારે એમની બાજુવાળું ઘર ખાલી થયું તો ત્યારે બી બહુ બધા પ્રયત્નો કરીને એમણે ઘરમાં અહીં એમની બાજુમાં મને લાવી દીધી. અને હવે અમે ત્યાંથી ઉપર રહીએ છીએ. પણ એટલે એ અહેસાન બાનો તો હું જિંદગીભર ભૂલી જ નહીં શકું ક્યારેય. કોઈ પણ લોકોએ હેલ્પ કરી હશે પણ એમણે જે હેલ્પ કરી છે એ એની કોઈ તુલના જ નથી મારી સામે. અને હું ઓફિસ જઈને આવું ત્યારે મને આકાશવાણીમાં એક ઇન્ટરવ્યૂ હતો તો મને આમ પ્રોત્સાહિત કરે કે તું આપ ઇન્ટરવ્યૂ આપ. મારો ઇન્ટરવ્યૂ હતો આકાશવાણીમાં, મારો વોઇસ ટેસ્ટ હતો. ત્યારે મારાથી વધારે ઉત્સાહ એમને હતો. અને એમણે મને ત્યાં જઈને એટલી પ્રોત્સાહિત કરી કે ના તું જઈને આપી આવ, બસ આ તું ન કેમ આપે. કોઈ પણ મારે કામ કરવું હોય તો એ હંમેશા પ્રોત્સાહિત જ કરે કે તું કર, આ કેમ નથી કરતી, કરી લે, કર, અમે છીએ ને તારી સાથે. હવે આ મુંબઈ જેવા શહેરમાં આપણને એવું કહેવાવાળું કે હું તારી સાથે છું ને, એટલું કહેવાવાળું એક વ્યક્તિ કોઈ હોય ત્યારે જિંદગી કેટલી બદલાઈ જાય છે ને એનું આ ઉદાહરણ છે. ભગવાન એમને સારું જીવન તો એ જીવી નથી શક્યા. એમણે આખી જિંદગી મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે. એ પોતાના પગ પર જીવ્યા છે અત્યાર સુધી. ક્યારે એમણે કોઈ પર આધાર નથી રાખ્યો. પણ હવે એમને ભગવાન સારી રીતે એમના રસ્તે બી લઈ જાય. હાય ફ્રેન્ડ્સ, આ વિડીયો કરવા માટે હું ઘણા વખતથી વિચારતી હતી. મારી મા સાથે જ મારો પહેલો વિડીયો ચાલુ કર્યો હતો અને આ બહુ અઘરું હતું એટલે થઈ નહોતું રહ્યું. પણ આજે મેં ઘણી હિંમત કરીને કર્યું છે. અને મારી મા છે એટલે મારે એના વિશે આમ સારું કરવું કે નહીં, પણ મારે કેવું હતું કે મારે એવા લોકોને લાવવા છે કે એવી બધી ઘણી લેડીઝો છે કે જે ઘણું કર્યું છે લાઈફમાં પણ આગળ નથી આવી શકી એમ. પણ એ પડદાની પાછળ રહીને એમને પોતાનો ભાગ ભજવે છે ઘણા લોકો માટે. તો એવી લેડીઝોને મારે બતાવવી છે ને તમને મેળવવી છે. એની માટે જ મેં આ ચેનલ ચાલુ કરવાનું મારું હતું. તો ફ્રેન્ડ્સ, આપણે બહુ જલ્દી મળીશું. અને મારો ભાઈ પણ હતો 45 યર્સનો કે જે એકદમ સડનલી આ કોરોના થયું એ વખતે એક્સપાયર થઈ ગયો એમ. તો એ 4 દિવસના તાવમાં નીકળી ગયો અને આજે આ બા અમારા 7-8 વર્ષથી બેડ પર છે. પણ આ ફ્રેન્ડ્સ, આવા નેબર્સ અને અમારા રિલેટિવ્સ આ બધાના હિસાબે જ અમે આ જંગ જીતી શક્યા છીએ અને બાને આટલું સારી રીતે રાખી શક્યા છે. બાની હવે તબિયત થોડી ખરાબ છે તો અમે બધા જ પ્રે કરીએ છીએ ને એમને રોજ આવીને એ કરીએ છીએ કે ભગવાન હવે એમને સારી રીતે એમનું રસ્તો કરે એની માટે. તો ફ્રેન્ડ્સ, તમે પણ મારી મમ્મી માટે પ્રે કરજો. અને આપણે બહુ જલ્દી હવે બીજા વિડીયોમાં સાથે મળીશું. અને આવી જે લેડીઝો છે કે જે પડદાની પાછળ રહીને બધાને એ પ્રોત્સાહન ને એ કરે છે, તો આપણે એની સાથે બહુ જલ્દી મળીશું. બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ.